નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના આ જિલ્લાઓમાં ઘઉં પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા। અમરેલી જિલ્લામાં રવિ પાકમાં ઘઉંના પાકનું મબલક વાવેતર થયા બાદ ઘઉં પકવતા ખેડૂતોને માથે ઓઢીને રોવાના દિવસો આવ્યા છે। જેમાં ઘઉંમાં પ્રથમવાર ઈયળ આવવાની ઘટના ઘટતા અમરેલી જિલ્લાના જગતના તાત ચિંતાતુર બન્યા છે। સીટ ફ્લાય નામના રોગને કારણે આ ઈયળો આવી રહી છે, જેમાં ઘઉં ઊંઘી ડીગળ્યા પણ નીચે ડુંડીમાં પ્રથમવાર ઈયળો પણ જોવા મળી રહી છે। ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર, નિંદ્રાધીન પ્રેમિકાને પેટ્રોલ છાંટીને પ્રેમીએ સળગાવી દેતા ચકચકાર। સુરત શહેરના કતારા ગામમાં નિંદ્રાધીન પ્રેમિકાને પેટ્રોલ છાંટીને પ્રેમીએ સળગાવી દેતા ચકચકાર મચી જવા પામી છે। અન્ય સાથે આડા સંબંધ હોવાના શંકામાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી, તેમજ બીજી તરફ મૃતકની પુત્રી આક્રંદ કરી રહી હતી કે મારી માતા તેની સાથે રહેવા માંગતી ન હતી। હત્યાની આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી, જોકે આરોપીને પકડી લેવામાં પોલીસને સફળતા મળી છે। ત્યારબાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં આવ્યો સુધારો। કેન્દ્ર સરકારે નિકાસની છૂટ આપ્યા બાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો, જે સાથે જ આજે 20 કિલો ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 400 સુધી બોલાયા। તેમજ એક સપ્તાહ અગાઉ ડુંગળીનો ભાવ 100 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધી હતો, જે હવે લગભગ બમણો થઈ ગયો છે। ભલે ડુંગળીના ભાવ વધ્યા, પરંતુ ખેડૂતોને ડુંગળીના ભાવને અભાવનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારબાદ સોનાના ભાવમાં બદલાવ, જાણો શું ચાલી રહ્યા છે દેશમાં સોના અને ચાંદીના ભાવ। સોના અને ચાંદીના ભાવમાં આજે થોડો ઘટાડો નોંધાયો છે। સોના અને ચાંદીની કિંમતમાં માત્ર 10 રૂપિયાનો ઘટાડો થયો। આજે દેશના મુખ્ય બજારોમાં સોના અને ચાંદીના ભાવ લગભગ સ્થિર રહ્યા છે। થોડી તેજી અને મંદી પણ જોવા મળી છે। આજે દેશમાં 22 કેરેટ સોનાની કિંમત 57,190 રૂપિયા પ્રતિ ગ્રામ જોવા મળી રહી છે, તેમજ 24 કેરેટ સોનાની કિંમત 62,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી છે। આ સાથે ચાંદીની કિંમત પણ 76,400 રૂપિયા જોવા મળી છે। ત્યારબાદ પીએમ મોદી ઉદ્ઘાટન કરે તે પહેલા સિગ્નેચર બ્રિજ પર કાર ચાલકનો વિડીયો વાયરલ। પીએમ મોદી ઉદ્ઘાટન કરે તે પહેલા સિગ્નેચર બ્રિજ કોને ખોલ્યો તે સવાલ ઊભો થઈ રહ્યો છે। ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સિગ્નેચર બ્રિજ પર કાર ચાલકનો વિડીયો વાયરલ થતાં સમગ્ર ચર્ચાનો ખેલ શરૂ થઈ ગયો છે। કાર મારફતે બેટ દ્વારકા જતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થતાં સમગ્ર ચર્ચાનો ખેલ શરૂ થઈ ગયો છે। ત્યારબાદ પેપર ફૂટતા પરીક્ષા મોકૂફ। દિલ્હી દ્વારા રવિવારના રોજ લેવાયેલી એનસીસી આર્મી વિંગ લેવલની સર્ટિફિકેટ પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થતાં ભાવનગરમાં પરીક્ષા આપવા માટે આવેલા 450 કેન્ડિડેટ પરીક્ષા આપ્યા વિના જ વતન ફરવું પડ્યું હતું, જેને લીધે પરીક્ષા આપવા માટે આવેલા કેન્ડિડેટના નાણાં અને અમૂલ્ય સમય વેડફાયો હતો। એનસીસી આર્મી વિંગ લેવલની સર્ટિફિકેટ પરીક્ષા ચાલુ થયાના અડધો કલાક સમય પહેલા જ પરીક્ષા નહીં લેવા માટેના પરીક્ષા કેન્દ્રો પર સૂચના પરીક્ષા સ્થગિત કરી દેવાઈ હતી। ત્યારબાદ કિસાન મોરચાએ સરકારનો પ્રસ્તાવ ફગાવી દીધો। યુનાઇટેડ કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના એમએસપી પ્રસ્તાવને ફગાવી દીધો છે। કેન્દ્ર સરકારે નવા ફોર્મ્યુલામાં A2+FL+50ના આધારે એમએસપી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। ખેડૂતોના સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે C2+50થી નીચે કોઈ પણ વસ્તુ સ્વીકાર કરવામાં આવશે નહીં। કિસાન મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું કે ભાજપે પોતે વર્ષ 2024ની ચૂંટણીમાં પોતાના મેન્યુફેસ્ટોમાં વચન આપ્યું હતું। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કલ્કી અવતારને લઈને સામે આવી રહ્યા છે। ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે। આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે।
તેઓ 1 ફેબ્રુઆરીથી પીએમ મોદીને મળ્યા હતા અને તેઓએ મંદિર શિલાન્યાસ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. થોડા દિવસ પછી કોંગ્રેસ આચાર્ય પ્રમોદ કૃષ્ણને પાર્ટી વિરોધી પ્રવૃત્તિમાં સામેલ થવાનું કારણ આપીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. મહારાષ્ટ્રમાં ગઈકાલે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે ચેમ્બુરમાં શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. સીએમ શિંદેએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ દરમિયાન ઘણા સમર્થકો પણ ત્યાં હાજર હતા. મહારાષ્ટ્રની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં પણ છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં ઈડીના 6ઠ્ઠા સમન્વય પર પણ હાજર થયા ન હતા. એક તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તપાસ એજન્સીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, કારણ કે સમગ્ર મામલો કોર્ટ સમક્ષ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર દારૂ કૌભાંડમાં મળેલા ઈડીના સમનને છોડી દીધો છે. તેણે 6ઠ્ઠી વખત ઈડી સમક્ષ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેણે ત્યાં ન જવાનો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીએ સમન્વયને ગેરકાયદેસર ગણાવ્યું છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. જૂનાગઢમાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં દારૂની મહેફિલ માણતા 4 શખ્સોની ધરપકડ કરાઈ. જૂનાગઢમાં એક ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ દારૂ પીતા ઝડપાયા છે. ફાઇનાન્સ કંપનીના 2 સેલ્સ મેનેજર સહિત 4 શખ્સોની ધરપકડ કરાઈ. ફાઇનાન્સ કંપનીના મેનેજર ધવલ નંદાણીયા અને રાજુલ વ્યાસની ધરપકડ કરાઈ છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં આ મહેફિલ ચાલતી હતી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ધૂળને કારણે નગરજનો ત્રાહિમામ. છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા ઉપર વાહનો પસાર થતા ધૂળ ઉડતી જોવા મળી રહી છે. હાલ શિયાળાનો મોસમ ચાલી રહ્યો છે, છતાં રસ્તા ઉપર ચોટેલી કોરી ધૂળ પડી થતાં વાહન ચાલકોની ભારે અવર જવરને કારણે આ ધૂળ ઉડતી જોવા મળે છે, જે પ્રજાના સ્વાસ્થ્ય માટે ભારે સંકટ જોવા મળી રહી છે. જેથી નગરના રાજમાર્ગો સાફ કરવામાં આવે તેવી પ્રજાની પ્રબળ માંગ ઉઠી છે. રસ્તા ઉપર ઉડતી ધૂળને કારણે થતું પ્રદૂષણથી પ્રજા હવે ત્રાહિમામ પોકાર ઉઠી છે. ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર. રાજ્યમાં ટૂંક સમયમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. આ વખતે શિયાળુ ઋતુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આગામી 48 કલાકમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોને પ્રભાવિત કરશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 18થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભારે હિમવર્ષા, બરફવર્ષા તથા ભૂસ્ખલન થવું અને બરફની હિમશિલાઓ બનવી એ સામાન્ય વાત બની જશે. કમોસમી વરસાદ, વાયુના તોફાનો અને આંધી સાથે આ પશ્ચિમી વિક્ષેપની અસર થશે તેમ અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખનીજ માફિયાઓ બેફામ. પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે, જેમાં અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરતું ગ્રુપ સામે આવી ગયું છે, જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે અધિકારીઓને વોચ રાખતા હોવાની સમગ્ર ઘટના સામે આવી છે. ત્યારે પંચમહાલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોની કરતૂત સામે આવતા ભારે ચકચકાર મચી ગયો છે. અધિકારીઓના લોકેશન આપતી ઓડિયો ક્લિપ પણ હાલ વાયરલ થઈ રહી છે.